નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જોબ માટેના નવા નિયમો જે છે એ ઓગસ્ટની અંદર જાહેર થઈ ચૂક્યા છે। આની અંદર જે અત્યારે જોબ લેવા માંગે છે અથવા જેમની જોબ ચાલુ છે એ તમામ માટે જે છે મોટા સમાચાર આવી રહ્યા છે। હવે તમામ એમ્પ્લોયી જે છે એ ઉમંગની અંદર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। તો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે કેમ ઉમંગની અંદર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। ઉમંગ એપ્લિકેશનની અંદર તમે રજીસ્ટ્રેશન કઈ રીતે કરી શકો છો એની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ। તો સ્ટેપ બાય સ્ટેપ માહિતી લેવાના છીએ, તો એના માટે વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે, ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો, જેથી આવી તમામ માહિતી જ્યારે પણ આવે તો એની સૌથી પહેલા ઇન્ફોર્મેશન તમને મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। જોબ માટે નવા નિયમો જે છે તે જાહેર થઈ ગયા છે, તો ચોક્કસથી લાસ્ટ સુધી જોજો, જેથી બધી ઇન્ફોર્મેશન મળી રહે। તમામ એમ્પ્લોય માટે ઉમંગમાં રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। ઉમંગ રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું રહેશે ઉમંગની અંદર સ્ટેપ બાય સ્ટેપ માહિતી અને પ્રોસેસ જે છે તે આપણે જોવાના છીએ। ત્યારબાદ શું છે નવો નિયમ? પ્રોવિડન્ટ ફંડ ખાતું ખોલાવવા માટે નોકરી શરૂ કરતા પહેલા ઉમંગ એપ પર રજીસ્ટ્રેશન કરવું જે છે તે ફરજિયાત છે। તમારે આના માટે હવે પીએફ ઓફિસની અંદર જવાનું રહેતું નથી। ઓનલાઈન પ્રોસેસ થવાની સમય અને કાગળની બચત જે થઈ શકે છે। આ નવા નિયમો આપવામાં આવ્યા છે। હવે તમામે જે છે પીએફ માટે ઉમંગની અંદર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। ત્યારબાદ હાલની સમસ્યા શું છે? તો હાલની સમસ્યા જે છે કે પીએફ અધિકારીઓને પણ ઉમંગ એપ પર નવા નોકરિયાતોનું નામ રજીસ્ટર કરવાની તાલીમ આપવામાં આવી નથી। ઘણા લોકોને એપ એવી રીતે ઉપયોગ કરવી કે નથી તે આવડતું નથી। ટેકનિકલ સમસ્યાઓથી પણ ઘણા અરજદારો જે છે તે અટવાઈ રહ્યા છે। તો આ બધી સમસ્યાઓ જે છે તે અત્યારે આવી રહી છે અને નવા નિયમ પ્રમાણે જે છે હવે બધાને ઉમંગ એપ પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। ત્યારબાદ ઉમંગ એપ પર રજીસ્ટ્રેશન તમારે કઈ રીતે કરવાનું રહે છે? જેમને પીએફ હોય એ બધાને અંદર છે જે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। તો હવે તમારે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું? તો સૌથી પહેલું સ્ટેપ છે કે ઉમંગ એપ જે છે તેને તમે ડાઉનલોડ કરો। ગૂગલ પ્લે સ્ટોરની અંદર તમને આ એપ્લિકેશન જોવા મળી જશે, અથવા એપલ એપ સ્ટોર હોય તો એમાં મળી જશે। ત્યારબાદ તમારા મોબાઈલ નંબર અને ઓટીપી વડે અંદર લોગિન કરવાનું રહેશે। તો તમારે જો પહેલાં રજીસ્ટર કરેલું હોય તો લોગ કરી લેવાનું, અને જો પહેલાં રજીસ્ટર ના હોય તો પહેલાં રજીસ્ટર કરીને ત્યારબાદ લોગિન કરવાનું રહે છે। ત્યારબાદ ઈપીએફઓનો વિકલ્પ જે છે તમને ત્યાં જોવા મળે છે, તો ત્યાં તમારે ઈપીએફઓનો વિકલ્પ જે છે તે સિલેક્ટ કરવાનો રહેશે। તમારો આધાર નંબર, બેંક એકાઉન્ટ વિગત અને અન્ય જરૂરી માહિતી ત્યાં ભરવાની રહે છે, અને ત્યારબાદ અરજી સબમિટ કર્યા પછી તમને પીએફ નંબર જે છે તે મળી જશે। તો આ પ્રોસેસ તમારે જે છે તે કરી દેવાની રહે છે। જે નવા જે નોકરી કરતા છે જેમની પાસે પીએફ નંબર ના હોય એમને આ પ્રોસેસ જે છે તે કરી દેવાની રહે છે, જેથી એમને પીએફ નંબર છે તે એમનું મળવાપાત્ર રહેશે। અને તમને આઈડિયા ના હોય કે તમારો પીએફ નંબર કયો છે તો પણ તમે આ પ્રોસેસથી તમારો પીએફ નંબર છે તે જાણી શકો છો। ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે મહત્વની બાબતો અહીંયા આપવામાં આવી છે કે ઓગસ્ટ 2025 પહેલાંના જૂના યુનિવર્સલ એકાઉન્ટ નંબર યુએએન ધરાવતા કર્મચારીઓને ફરીથી રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી। જેમની પાસે ઓલરેડી યુએએન નંબર છે એમને ફરીથી રજીસ્ટ્રેશન કરવાનું રહેતું નથી। યુએએન મતલબ યુનિવર્સલ એકાઉન્ટ નંબર। નવી નોકરી માટે આવશ્યક પીએફ રજીસ્ટ્રેશન વિના કંપની તમને રાખી શકશે નહીં। હવે જે નવી કંપનીઝ છે એની અંદર પીએફ જે છે તે કમ્પલસરી કરી દેવામાં આવી છે। પીએફ વગર તમને જે છે તે જોબ પર રાખી શકશે નહીં। નોકરિયાતે પોતે પણ રજીસ્ટ્રેશન કરી શકશે। જે નોકરિયાત વિદ્યાર્થી મિત્રો અથવા જે જોબ કરી રહ્યા છે પોતાની જે છે એ રજીસ્ટ્રેશન કરી શકશે। તો અહીં તમે 2 થી 3 મેઇન વાતો કરી છે કે પીએફ રજીસ્ટ્રેશન હવે તમે ઉમંગ પર કરી શકો છો। તમારે કઈ રીતનું રજીસ્ટ્રેશન કરવાનું છે એની પણ વાત આપણે કરી દીધી છે કે ઉમંગ એપ્લિકેશન લોગિન કરો। લોગિન કર્યા બાદ જે છે તમારે આધાર કાર્ડ, મોબાઈલ નંબરની ડિટેલ નાખો અને બેંકની ડિટેલ નાખો। ત્યારબાદ તમારો પીએફ નંબર જે છે તમને દેખાઈ જશે। અને જે ઓલ્ડ એમ્પ્લોઈઝ છે એમની અંદર ફરીથી રજીસ્ટ્રેશન કરવાનું રહેતું નથી, અને યુએએન નંબર તમારી પાસે હોય તો એમને ફરીથી રજીસ્ટ્રેશન કરવાની કોઈ જ જરૂરિયાત આની અંદર રહેતી નથી। નવી નોકરી માટે આવશ્યક પીએફ રજીસ્ટ્રેશન જે છે કરવાનું રહે છે, કેમ કે એના વગર તમને કંપની રાખશે નહીં। અને અંતમાં આપણે જોઈએ કે મિત્રો, જો તમે નોકરી શોધી રહ્યા છો અથવા નવી નોકરીમાં જોડાવા જઈ રહ્યા છો તો તરત જ ઉમંગ એપ પર પીએફ માટે રજીસ્ટ્રેશન કરી લો। આ એક નાનો સ્ટેપ છે પણ તમને ભવિષ્યમાં મોટી મુશ્કેલીમાંથી જે બચાવી શકે છે। તો તમે રજીસ્ટ્રેશન જાતે પણ કરી શકો છો। તો ચોક્કસપણે આ ઇન્ફોર્મેશન બધાને શેર કરી દો, જેથી જે નવા એમ્પ્લોઈઝ હવે નવી જોબમાં લાગવાના હોય અથવા ઓલ્ડ એમ્પ્લોઈઝ હોય તેમને આની માહિતી મળી રહે। અને કોઈ પણ પીએફ રિગાર્ડિંગ અથવા કોઈ પણ સ્કીમ, ગવર્મેન્ટ સ્કીમ રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।